વ્રજની અંદર અતિ સુંદર એક રડિયામણું વૈકુંઠ કરતા સુંદર એવું એક નાનું એવું ગામ છે જેનું નામ છે ગોકુળ. આ ગોકુળ ગામના અંદર એવા સુંદર નિર્મળ હૃદયના વિશુદ્ધ હૃદયના ગોપી ગ્વાલો રહે છે. એ ગામના રાજા છે નંદ બાબા, જેમના પત્ની છે યશોદા. બંને નિર્મળ હૃદયના છે, વિશુદ્ધ છે, નિખાલસ છે. કપટ શું કહેવાય, કુટિલતા શું કહેવાય એની જેને ખબર જ નથી. ખોટું કઈ રીતે બોલાય એ જેને આવડતું જ નથી. આવા પવિત્ર હૃદયના નંદ બાબા અને યશોદા માને ત્યાં ભગવાન પધાર્યા છે. અને જ્યારે વહેલી સવારે વ્રજવાસીઓને ગોકુલવાસીઓને સમાચાર મળ્યા કે નંદ બાબાને ઘેરે પુત્ર જન્મ થયો, એ સમાચારથી દરેક વ્રજવાસીઓના હૃદયમાં આનંદનો સાગર ઉછળવા લાગ્યો છે. અને જેને જેને આ સમાચાર મળ્યા એ સુંદર વસ્ત્રો પરિધાન કરી અબીલ ગલાલ કંકુ અક્ષત પુષ્પ લઈ નંદના કનૈયાને વધાવવા માટે દોડ્યા. જોત જોતામાં નંદ ભવનની અંદર એવડી ભીડ લાગી કે ક્યાંય પગ મૂકવાની જગ્યા ન રહી. અલૌકિક આનંદ થવા લાગ્યો. આટલો બધો આનંદ, આટલી બધી દિવ્યતા, આટલી બધી રમણીયતા હતી. એનું કારણ શું હતું? એનું કારણ એક જ છે, એનો જવાબ એક જ છે કે પુત્ર બનીને જે આવ્યા એ બીજા કોઈ નહીં, એ પરિબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ નારાયણ છે. અને જ્યાં ભગવાન પધારે, નારાયણ પધારે, એની દિવ્યતાને, અલૌકિકતાને કોણ વર્ણવી શકે? જુઓ ને, આપણો જ અનુભવ જુઓ ને. આપણે ઘણા પ્રસંગમાં નાચ્યા હશું, લગ્નમાં, દાંડિયા રાસમાં, કોઈના ફુલેકામાં, ઘણી રીતે ઘણી જગ્યાએ રમ્યા હશું. પણ ગઈકાલે આપણે જે કૃષ્ણ જન્મોત્સવમાં અહીંયા રમ્યા અને બીજે રમ્યા, એમાં કઈ ફરક લાગ્યો? અમે તો દર કથામાં આ અનુભવીએ છીએ. દર કથામાં અનુભવાય. દર 7 દિવસે કૃષ્ણ જન્મ હોય, પણ દર વખતે અનુભવાય. એની દિવ્યતા, એની અલૌકિકતાનો નિત્ય અનુભવ અમે તો કાયમ કરીએ છીએ. ઘણા લોકો કે ડિસ્કોમાં બહુ મજા આવે, ઘણા કે પીવામાં બહુ મજા આવે ઓલું. પણ મેં કહ્યું, એકવાર કૃષ્ણ જન્મમાં આવો, અમારા કન્યાના પ્રાગટ્ય ઉત્સવની અંદર એકવાર આવીને નાચો. અમે તો એમ કહી છે, દુનિયાનો કોઈ આનંદ, દુનિયાનું કોઈ સુખ એની સરખામણીમાં તુચ્છ છે, સાવ સામાન્ય છે. સેંકડો ગણો આનંદ ભગવાન કૃષ્ણના આગમનમાં આવે. વાતો ન કરો એ વડીલ, વાતો ન કરો. ચાલુ કથામાં બોલાય નહીં.
વિચાર કરો, ભગવાન કૃષ્ણના ચરિત્રમાં, કથામાં પણ જો એટલો આનંદ મળતો હોય તો તમે નક્કી કરો સ્વયં ભગવાન જ્યાં આવ્યા હશે, સ્વયં પરમાત્માનું આગમન થયું હશે, ત્યાં કેવો આનંદ થયો હશે. આ ભક્તિનો આનંદ છે, આ ઉપાસનાનો આનંદ છે, આ સાધનાનો આનંદ છે. આ લૌકિક નથી, આ અલૌકિક છે. વ્રજની અંદર કૃષ્ણ પધાર્યા, એનો આટલો બધો આનંદ એટલા માટે થયો કે કૃષ્ણ એ બીજા કોઈ નથી, કૃષ્ણ એ પરિબ્રહ્મ પરમાત્મા છે, એ ઈશ્વર છે, એ નારાયણ છે. અને ભગવાન જ્યાં પધારે એની દિવ્યતાને કોઈ વર્ણવી ન શકે. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે ભગવાન એ જ આનંદ, અને આનંદ એ જ ઈશ્વર. ઈશ્વરનું બીજું નામ છે આનંદ, ભગવાનનું બીજું નામ છે આનંદ. ઈશ્વર આનંદ. એટલે જ બોલાય કે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. શું બોલાય છે? નંદ ઘેરે બાબો આવ્યો એમ નથી બોલાતું, નંદ ઘેર આનંદ ભયો. બસ આનંદ એટલે ઈશ્વર, કૃષ્ણ ભગવાન. નંદ ઘેર આનંદ ભયો. श्यामद श्याम नंद जी के घर जन्मे घराना हो तो ऐसा. कृष्ण नंद जी के घर जन्मे घराना हो तो ऐसा. अरे लोग दर्शन को तरसाए, लोग दर्शन को ललचाए, सुहाना हो तो ऐसा हो, सुहाना हो तो ऐसा हो. कृष्ण नंद जी के घर जन्मे घराना हो तो ऐसा हो, ए घराना हो तो ऐसा. कृष्ण जी नंद जी के घर जन्मे घराना हो तो ऐसा हो, घराना हो तो ऐसा हो. પરમ આનંદ થયો. એક કારણ છે કૃષ્ણ એ પોતે જ આનંદનું સ્વરૂપ છે, આ પહેલું કારણ છે. બીજું, નંદ યશોદાને ત્યાં ભગવાન આવ્યા, ગોકુળમાં આવ્યા. નહીતર ભગવાનનો જન્મ તો મથુરામાં થયો, પણ ભગવાન ગોકુળમાં પધાર્યા. એનું પણ કારણ છે વ્રજવાસીઓના અનેક જન્મના પુણ્ય છે. ઈશ્વરના સાનિધ્ય માટે જેને હજારો વર્ષ તપ કર્યા છે, એવા જીવાત્માઓને ભગવાને અધિકાર આપ્યો છે. થોડી કથા વર્ણવતા એમ કહ્યું કે જ્યારે નંદ યશોદાને ત્યાં મોટી ઉંમર થવા છતાં સંતાન ન થયા, એટલે આખા ગોકુળની અંદર બધાને ચિંતા થઈ કે અમારા નંદ બાબા કેવા સરળ, કેવા વિનમ્ર.
એને ત્યાં ભગવાન એક બાળક આપે તો કેવું સારું. બધા વિચાર કરે શું કરીએ. એ વખતે વ્રજની અંદર ગોકુળમાં યમુના કિનારે એક સંત રહેતા હતા જેનું નામ હતું શાંડિલ્ય. તપસ્વી છે, જ્ઞાની છે, ઋષિવર્ય છે. એકવાર વ્રજવાસીઓ શાંડિલ્ય મુનિ પાસે આવ્યા. આવીને કહ્યું, મહારાજ આપ કોઈ એવું વ્રત બતાવો, કોઈ એવી ઉપાસના બતાવો જે કરવાથી નંદ યશોદાને ત્યાં ભગવાન દીકરો આપે. દીકરી આપે તો ભલે, દીકરો આપે તો ભલે, બાળક આપે. ઋષિએ કહ્યું, બહુ સારી વાત છે. એક વ્રત છે, આપણે બધાએ મળીને કરીએ. બધાએ મળીને કરીએ અને બધા મળીને કરી શકે એવું વ્રત છે. એ વ્રતનું નામ છે અખંડ એકાદશી. અખંડ એકાદશી 12 મહિનાની 12 દૂને 24 એકાદશી નિયમથી કરવી. આજે પણ ઘણા લોકો આખા વર્ષની 11 નિયમથી કરે. નિયમથી પ્રતિજ્ઞા લીએ નિમી 11 12 મહિનાની 12 દૂને 24 11 અમે નિયમથી કરીશું. ગમે તે થાય 11 ને તૂટવા નહીં દઈએ. આજે પણ ઘણા ભાવિકો આ વ્રત કરે છે. બહુ સિદ્ધિ છે, કરાય. સિદ્ધિ તો તપ કરે એને જ મળે. સિદ્ધિ એને જ મળે જે તપ કરે. લોકોએ નક્કી કર્યું 12 મહિનાની 12 દૂને 24 11 અમે નિયમથી કરશું. હાથમાં પાણી લઈ સંકલ્પ કર્યો અને પછી તો એકાદશીનું વ્રત તમામ રજવાસીઓ કરવા લાગ્યા છે. આપણે નથી શ્રાવણ મહિનામાં ટાઢી હાથમ આવતી, શીતળા સાતમ બધું ટાઢું ખાવાનું. જૂના જમાનામાં તો ચૂલા બેનો એની પૂજા કરે, કંકુ છાંટે, નાગલા ચડાવે. હવે આ ગેસના ચૂલામાં એ બધું કેમ કરવું? એમાં ચોખા નાખે તો એમાં બોલું ફસાઈ જાય. નાગલા કેમ ચડાવે? બેનો શું કરે, 3-4 ચૂલા હોય ને એમાં એક જ ચૂલાને ઠાર નાખે ને બીજો ચાલુ રાખે. કાં તો ચા પાણી તો જોઈએ ને. એક બંધ કરીને એક ચાલુ. 3-4 ચૂલા હોય એમાંથી એકાદો બંધ કરી દે, સાઈડમાં એકાદો. ચા વિના તો હાલે નહીં. હાથમ ભલે ને ટાઢી હોય, ચા તો ગરમ જોઈએ. માતાજી કે કાંઈ વાંધો ને તમારે. માતાજી કે જાવું ક્યાં? આપણે ત્યાં એવી પરંપરા ટાઢું જ જમાય એક દિવસ. તો આ બધા કેવા વ્રત છે. આપણે એક પરંપરા હતી, વ્રતનો એટલો મહિમા હતો. જો ધીરે ધીરે સમય બદલાણો, વ્રતનો મહિમા ઘટી ગયો. એનું પહેલા જે મહાત્મ્ય હતું ને એ ધીરે ધીરે બધું ઘટી ગયું, ઓછું થઈ ગયું. એક જમાનો એવો હતો. બેસતું વર્ષ હોય ત્યારે નવા કપડાં સીવડાવતા, 9 વર્ષ હોય ત્યારે. હવે કોઈ બેસતા વર્ષના નવા કપડાં સીવડાવે છે? હવે નથી એટલે સીવડાવતા કે 12 મહિના નવા પહેરે છે. એ તો 12 મહિના બેસતું વર્ષ છે. એક જમાનામાં 7મ 8મના ઓલા ડબરા ભરી રાખતા, ચેવડો ને ગાંઠિયા ને સેવ ને ફરસી પૂરી જમાવટ રહેતી. આખો શ્રાવણ મહિનો જમાવટ હોય. રાંધણ છઠ આવે, બેનો કેટલું બનાવે. હવે એવું કઈ એટલા માટે નથી રહ્યું કે તો 12 મહિના ગાંઠિયા ભજીયા 12 મહિના બધું મળે છે. એક સમય હતો ત્યારે એનું મહાત્મ્ય પણ હતું. હવે સમય પણ બદલાયો, વાતાવરણ પણ બદલાયું છે. એટલે
એક સમયે જે તહેવારનું મહત્વ હતું એ પણ થોડું ઘટ્યું છે. પણ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા કે મહિનામાં 2 ઉપવાસ માણસ કરે તો માણસની તબિયત સારી રહે. આવા એક હેતુથી એકાદશીની પરંપરા આપણે ત્યાં આપી. આજ પણ ઘણા ભાવિકો એકાદશીનું વ્રત કરતા હોય છે. વ્રજવાસીઓએ વ્રત કર્યું, 12 મહિનાની 24/11 કરી અને એ પૂર્ણ થયા પછી હાથમાં જળ લઈ એનું પુણ્ય નંદ યશોદાને અર્પણ કર્યું. ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, અમારા ગામના રાજા નંદ બાવા અને યશોદાને એ ભગવાન એક દીકરો કે દીકરી આપો. દીકરો આપો તોય ભલે, દીકરી આપો તોય ભલે, અમારે બીજું કંઈ જોતું નથી. આખા ગામે પુણ્ય કર્યું, એ પુણ્ય નંદ યશોદાને આપ્યું અને બરોબર આ સંકલ્પ કર્યો. અને 3-4 મહિના ગયા, મંગલ સમાચાર આવ્યા કે ભાઈ યશોદાજીને સારા દિવસો છે. મંગલ સમાચાર આવ્યા, શુભ સમાચાર આવ્યા, ગામ આખું ભેગું થયું, બધા રાજી થયા. કેટલાકે કહ્યું કે આપણે 11નું વ્રત કર્યું એનું આ ફળ છે. નંદ યશોદાએ કહ્યું સાચી વાત છે, અમારા ભાગ્યમાં જો દીકરો હોત તો ભગવાન વહેલો ન આપત, દીકરો કે દીકરી હોત તો વહેલા આપત. અમારા ભાગ્યમાં નહોતું. હે વ્રજવાસીઓ, આજે બાળક આવશે એ અમારા પુણ્યનું નથી, તમારા બધાના પુણ્યનું છે. તમે સૌએ જે એકાદશીના વ્રત કર્યા, તમે જે તપ કરીને જે પુણ્ય આપ્યું, એ તમારા સૌના પુણ્યનું ફળ ભગવાને અમને આપ્યું. અમારે ત્યાં દીકરો કે દીકરીનો જન્મ થશે તો અમે ભલે અમારે ત્યાં જન્મ લેશે, પણ ખરેખર એ બાળક તમારા સૌના પુણ્યનું ફળ છે. માને સૌનું, તમારા સૌના પુણ્યનું આ પ્રતીક છે. લોકોને પણ એમ થયું કે સાચી વાત છે, નંદ યશોદા નિમિત્ત છે, એને ત્યાં દીકરો જન્મે તોય ભલે, દીકરી જન્મે તોય ભલે, એ આપણા સૌનું બાળક છે, આપણું છે. અને આમ 9 મહિના પૂર્ણ થયા, બધા રાહ જોવે છે ક્યારે સમાચાર આવે, ક્યારે. હવે લોકોને શું ભાવ છે, બાળક જન્મ લેશે આપણા સૌનું છે, આપણા સૌનું એક પુણ્ય છે. અન સમાચાર આવ્યા કે નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો, ત્યાં તો બધા રાજી થઈ ગયા. બધાને એમ થયું કે આપણે જે વ્રત કર્યા એનું ફળ ભગવાને આપ્યું છે. આ કનૈયો નંદ યશોદા તો નિમિત્ત છે, પણ આપણા સૌનું પુણ્યનું ફળ છે, આપણા સૌનો ઉદ્ધારક છે, આપણા સૌનો તારણહાર છે. કનૈયો આપણા સૌનો છે, અમારો કનૈયો છે, અમારો ગોવિંદ છે, અમારો કૃષ્ણ છે. અને બધા દોડીને આવ્યા. એમાંય જેને કૃષ્ણને જોયા ને, આહા, જેને ભગવાનને જોયા એનું મન ભગવાને હરી લીધું. અને પછી તો એ નાચવા લાગ્યો. કનૈયો તો હતો એવો, જેને એને જોઈ લીધા એનું મન ભગવાને હરી લીધું. અને મન જેનું હરાયું એ નાચવા લાગ્યા છે અને ઉત્સવ માંડ્યો છે ઉજવા.